દર્શક મિત્રો સ્પષ્ટ વક્તા અને જેને કહીએ કે આપણે નેતૃત્વની શક્તિ જેને ગઢસુથીમાં મળી છે એવા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા જ્યારે કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બન્યા છે ત્યારે એમના સાથે ખાસ મુલાકાત કરી અને વધુ વિગતો એમની સાથે જાણી. ખાસ બાબુ, પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન. મહત્ત્વના હોદ્દા પર આપની વરણી થઈ છે. શું કહેશો આગામી આપના રિઝલ્ટને લઈને? બાપુ, ખૂબ ખૂબ આપનો આભાર. આપના ન્યૂઝથી હું કચ્છ ક્રિકેટ એસોસિએશનના જે રીતે મને નવનિયુક્ત પ્રમુખ તરીકે વરણી થઈ. કચ્છ ક્રિકેટ એસોસિએશન એટલે ખૂબ જ કચ્છનું મહત્ત્વનું એસોસિએશન કહી શકાય કે રમતગમત પ્રવૃત્તિને લઈને ડૉક્ટર રાજારામ સાહેબના વખતથી ચાલતી આ સંસ્થા અને રાજારામ સાહેબે જે બીજ વાવ્યું હતું એને વટવૃક્ષ બહાદુરસિંહજી જાડેજા સાહેબે કર્યું હતું. અને આજે એ સંસ્થાનું જ્યારે મને નેતૃત્વ કરવાનો મોકો મળ્યો છે ત્યારે આપના માધ્યમથી હું કચ્છની રમતપ્રિય જનતાને અને યુવાનોને કહેવા માગું છું કે કચ્છનું ક્રિકેટ ખૂબ જ જબરજસ્ત છે. કચ્છના ક્રિકેટરોમાં જોમ, જુસ્સો અને ખૂબ જ શક્તિ એ ભરાયેલી છે. અને એ શક્તિને ઉજાગર કરવા માટે જ્યારે મને આ કચ્છ ક્રિકેટ એસોસિએશનના નેતૃત્વનો મોકો મળ્યો છે ત્યારે ચોક્કસથી કે ગમે એ રીતે સારામાં સારા ખેલાડીઓ કચ્છમાંથી બહાર નીકળે અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે, સૌરાષ્ટ્રમાંથી રમે, રણજી રમે, ઝોનની ઘણી બધી એવી છે અને આઈપીએલોમાં પણ આપણા કચ્છના દીકરાઓનું ખમીર ઝળકે એ જ મારા પ્રયાસો રહેશે. વર્ષો પહેલાં જ્યારે આ જ એસોસિએશનમાંથી મને રમવાનો મોકો મળ્યો હતો ત્યારે ખૂબ ક્રિકેટ રમ્યા. કચ્છ ક્રિકેટ એસોસિએશનના કેપ્ટન પણ હું બન્યો હતો અને ઘણું એવું ક્રિકેટ કચ્છ ક્રિકેટ એસોસિએશન વતી અમે રમ્યા હતા. અને આજે એ જ કચ્છ ક્રિકેટ એસોસિએશનનો બહાદુરસિંહભાઈ પછી જ્યારે મને નેતૃત્વ કરવાનો મોકો મળ્યો છે ત્યારે આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે ક્યાંય પણ કોઈ પણ યુવાનોને અન્યાય ન થાય એ જોવાનું મારું કામ છે. અને જે સારા હશે એ અમારા હશે એ નેમ સાથે અમે આગળ વધશું. આપના માધ્યમથી જણાવું છું કે આગામી દિવસોની અંદર ઘણી બધી ટુર્નામેન્ટો ચાલુ કરશે કચ્છ ક્રિકેટ એસોસિએશન. જે પહેલાં મહારાવશ્રી મદનસિંહજી ટુર્નામેન્ટ રમાતી હતી, વાઘજી વીરજી ટુર્નામેન્ટ રમાતી હતી, એવી ઘણી બધી સંસ્થાઓ પોતાના વડીલોના નામે જે ટુર્નામેન્ટો રમાડતા હતા એમને પણ અમે પાછો સંપર્ક કરશું. જો એ તૈયાર હશે તો એમના નામથી પણ પાછી આ ટુર્નામેન્ટો રમાશે. નહીં તો કચ્છ ક્રિકેટ એસોસિએશન ડૉક્ટર રાજારામ સાહેબ અને બહાદુરસિંહભાઈની સ્મૃતિમાં પણ આવી બધી ટુર્નામેન્ટો ચાલુ કરશે એ ચોક્કસથી આપને કહું છું. અને એ અંડર 14, 16, 19, 23 અને ઓપન આવી રીતે આ બધી ટુર્નામેન્ટો રમાડી અને આપણા જે કચ્છના ક્રિકેટરો છે અને એ ક્રિકેટરો ક્યાંય પાછળ ન રહી જાય એ જોવાનું ધ્યેય હવે અમારું છે, અમારી ટીમનું છે. અમારી ટીમની અંદર વિરેન્દ્રસિંહ જાડેજા ઉપપ્રમુખ તરીકે આવ્યા છે. એ પણ ખૂબ કચ્છ ક્રિકેટ એસોસિએશનમાં ઘણા વર્ષોથી કામ કરતા હતા. અમારા મંત્રી અતુલભાઈ તો ખૂબ જ બહાદુરસિંહભાઈ સાથે રહી અને ઘણા બધા એમને કામો કરેલા છે. અને પ્રવીણભાઈ હિરાણી સહમંત્રી તરીકે અમારા સિલેક્ટરો ખૂબ જ સારી રીતે સિલેક્શન કરી કોઈને પણ અન્યાય ન થાય એનું ધ્યાન રાખી અને હંમેશા આગળ વધતા રહે છે. આ જ રીતે અમે આપના માધ્યમથી ચોક્કસપણે વિશ્વાસ અપાવીએ છીએ રમતવીરોને કે ક્યાંય પણ આપને અન્યાય નહીં થાય અને આપનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે એવા અમારા પ્રયત્નો રહેશે. બાપુ, વાત કરીએ તો બહાદુરસિંહભાઈએ ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ સંગઠનને આગળ વધાર્યું છે. પણ હજુ પણ ક્યાંક કચાશો છે, અધુરાશો છે અને હજુ પણ ક્યાંક નાના નાના વાળા જેમ કહીએ એમ નાના નાના બધા સંગઠનમાં એકઠા નથી થયા. હજી પણ ઘણું અધુરાશો છે, એ વિશે શું કહેશો? કચ્છ ક્રિકેટ એસોસિએશનમાં કોઈ જ અધુરાશ નથી. ઘણી બધી એકેડેમીઓ પોતાની રીતે ક્રિકેટને જીવિત રાખ્યું છે. એ બધી એકેડેમીઓને સાથે મળી
એમના જે સંયોજકો છે એમને પણ સાથે રાખી અને કચ્છ ક્રિકેટ એસોસિએશન કામ કરશે. બધાને ઇન્વાઇટ કરશું. બધા પાસે જે દીકરાઓ છે, દીકરીઓ છે, હવે તો આપણી દીકરીઓ પણ ખૂબ સારું રમે છે, તો દીકરીઓ માટેનું પણ ક્રિકેટનું આયોજન કચ્છ ક્રિકેટ એસોસિએશન કરશે, એ આપના માધ્યમથી હું કહું છું. સાહેબ, વાત કરી છેવાડાના ગામડાઓ સુધી આપણા એસોસિએશન પહોંચે અને દીકરાઓ ક્રિકેટ પ્રત્યે રુચિ દાખવે. જો કે ક્રિકેટ પ્રત્યે રુચિ હોય છે છોકરાઓને, પણ ઘણી વખત ખ્યાલ નથી હોતો. એમને ખ્યાલ નથી, ત્યાં સુધી ગામડા સુધી કેવી રીતે પહોંચશો? પહેલાં કોઠારામાં ડાભી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હતી, એટલે ત્યાંના જે અબડાસાના દીકરાઓ હોય કે માંડવીના હોય, નખત્રાણાના હોય, અમે ભૂતથી રમવા ડાભી ક્રિકેટ ટુર્નામેન્ટમાં જતા હતા અને ઘણા વર્ષો સુધી અમે ડાભી ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા ગયા અને ઘણા વર્ષો સુધી અમે ચેમ્પિયન પણ રહ્યા હતા. અને ત્યારે જે લોક જુવાડ જે કોઠારામાં જે અમને જોવા મળતો એ ખૂબ જ અત્યંત અમને આજે પણ એમ રોમાંચક ઊભો થાય છે કે આટલી બધી જનપ્રિય, આટલી બધી રમતપ્રિય જો આપણી પ્રજા હોય તો એનામાંથી અત્યારે પણ ખમીર સાથેના આપણા ખેલાડીઓ ત્યાં તૈયાર થઈ જ શકે છે. તો કોઠારાના મિત્રોને પણ સાથે રાખી, કોઠારાનામાં પણ સારું ક્રિકેટ રમાય તો કચ્છ ક્રિકેટ એસોસિએશન એમની સાથે મળી અને ત્યાં પણ ટુર્નામેન્ટો યોજશે. મસ્કામાં ભાઈશ્રી આપણા કીર્તિભાઈ છે અને એ કીર્તિભાઈને પણ સાથે રાખી અને મસ્કાના ગ્રાઉન્ડમાં પણ માંડવી, મુન્દ્રા કે બીજા બધા એને સંલગ્ન જે તાલુકાઓ છે ત્યાં કને પણ સારું ક્રિકેટ રમાય અને એનામાં કચ્છ ક્રિકેટ એસોસિએશન પોતાનું યોગદાન આપશે અને એમને બધાને સાથે મળી અને એ વિસ્તારના જે બાળકો છે, જે યુવાનો છે, એ પણ ક્યાંય વંચિત ન રહી જાય એની પણ અમે તકેદારી રાખશું અને હવે આખું વર્ષ ક્રિકેટ ચાલુ રહે એવા અમારા પ્રયત્નો રહેશે. અત્યારે વરસાદની સિઝન છે, વરસાદની સિઝન પછી અમારું પહેલું પગથિયું જે હશે એ પહેલું પગથિયું એ છે કે અત્યારે અમે જે આ ટુર્નામેન્ટો શરૂ કરશું અને એ ટુર્નામેન્ટોમાંથી જે મેચો રમાશે અને એ મેચો રમાશે એનામાંથી જે બાળકો, જે પ્રતિભા જે બહારે નીકળશે એની એક ટીમ બનાવી અને એ ટીમને પણ આપણે કચ્છની સારી ટીમ બનાવી શકીએ એવો અમારો પ્રયાસ રહેશે અને આવી જ રીતે કચ્છનું નામ રોશન થાય એના અમારા પ્રયત્નો રહેશે. બાપુ, અંતિમ પ્રશ્ન, કચ્છના યુવાઓને, ખાસ ક્રિકેટ પ્રેમીઓને શું સંદેશ આપશો પ્રમુખ તરીકે? કચ્છના ક્રિકેટ પ્રેમીઓને હું એ સંદેશ આપીશ કે આપનું ક્રિકેટ ખૂબ જ સારું છે. આપ એ ક્રિકેટને ટેનિસ બોલથી રમીને વેડફો નહીં. આપનું ક્રિકેટ સિઝન બોલથી રમો અને સિઝન બોલથી આપનું ક્રિકેટ જ્યારે રમાશે, આપ 50 ઓવરની મેચ રમશો. હવે તો બહુ બધું ઝડપી દુનિયા થઈ ગઈ છે, 20-20 પણ રમાતી હોય છે, પણ જ્યાં સુધી 50 ઓવરની મેચ સુધી ધારો કે તાજાવાલા રમાતી હોય, જૈન ટ્રોફી રમાતી હોય તો એ 3-3 દિવસની હોય છે. તો એ 3 દિવસ માટે આપણો ખેલાડી એ ગ્રાઉન્ડમાં ઊભી શકે છે કે નહીં, એટલો એ ખડતલ છે કે નહીં, એટલો એ મજબૂત છે કે નહીં, પહેલાં તો એની મજબૂતાઈ લેવી પડશે. એ 3 દિવસ સુધી ગ્રાઉન્ડમાં ઊભી શકે એવી એમનામાં ક્ષમતા પૂરી પાડવી પડશે અને એ બધાની સાથે 50-50 ઓવરની કે 90 ઓવરની મેચો એ રમી શકે એવી એનામાં ક્ષમતા ઊભી કરવા માટેનું ખમીર આપણા ખેલાડીઓમાં છે. પણ આપણા ખેલાડીઓ મોટો ભાગ અત્યારના ટેનિસ બાજુ વળી ગયા છે. તો ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમો, તમે તમારા શોખ માટે રમો છો, એ કંઈ ખોટું નથી, પણ વધુ પ્રાધાન્ય તમે સિઝન બોલને આપો અને સિઝન બોલથી રમી અને એ ટુર્નામેન્ટમાં તમે જો ભાગ લેશો કે તમારું હીર વધુ નિખરશે અને આપ સારા ક્રિકેટરો છો અને સારા ક્રિકેટરો બનીને ઉભરશો એવું ચોક્કસ મને લાગી રહ્યું છે. અંતિમ પ્રશ્ન બાપુ, આપે કહ્યું કે હવે તો દીકરીઓ પણ ક્રિકેટ રમે છે, તો એના માટે ખાસ કંઈ આયોજન છે કે શું? દીકરીઓનું ટુર્નામેન્ટો પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન રમાડતા હોય છે. આપણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સંલગ્ન છીએ એટલે આપણે ચોક્કસથી આપણી દીકરીઓને અહીંયાથી એક ટીમ બનાવી અને સૌરાષ્ટ્ર એસોસિએશનમાં મૂકીએ પણ છીએ અને હવે વધુ સારી રીતે આપણી દીકરીઓ સારું રમે અને સારું ક્રિકેટ રમવા માટેનું એમને મોકળું મેદાન મળે એવા પણ આપણા પ્રયત્નો રહેશે અને હંમેશા દીકરીઓ મહેનતમાં દીકરાઓ કરતાં આગળ વધી શકે છે. તમે જેમ જુઓ છો એમ પરીક્ષાઓમાં પણ દીકરીઓનો નંબર દીકરાઓ કરતાં આગળ આવે છે. તો આપણી કચ્છની દીકરીઓમાં ખૂબ જ જનૂન છે, ખૂબ જ સારું રમે છે અને એ એમનું હીર એ ખીલે એવા અમારા પ્રયત્નો રહેશે. હેલો ભુજ, તો કેમ છો તમે?
આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.